સુરેન્દ્રનગર વચ્ચે આવેલો રેલવે ફાટકના ત્યાં પાણી બહુ જ ભરાઈ ગયું છે। આ પાણી અહીંયા દિવસોથી નહીં, અઠવાડિયાથી નહીં, પરંતુ કેટલા મહિનાથી અહીંયા ભરાઈ ગયેલું છે। આ પાણીના લીધે અહીંયા લોકોને તકલીફ થાય છે। અહીંથી અવર જવર કરવાનો રસ્તો બંધ થઈ ગયો છે, એટલે માણસોને અહીંયાથી અવર જવર કરતા હતા તેમને આખું ફરીને જવું પડે છે। આ બ્રિજના આગળ આવેલી ગટરમાંથી જે એની કુંડી છે તેમાંથી વારે ઘડી પાણી નીકળ કરે છે, અને એ પાણીના એકઠા થવાથી અહીંયા એકત્રિત પાણી થઈ ગયું છે, અને આ પાણીના લીધે અહીંયાના લોકો જે છે એમને મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગોનો સામનો કરવો પડે છે। તમે આ લોકોના જોડેથી સાંભળો કે આ પાણીથી તેમને કેટલી તકલીફ થઈ રહી છે। માસી, તમને આ પાણીથી કેટલી તકલીફ થાય છે? તકલીફ બહુ પડે બેન, હેડવા જવાની, આવવા જવાની, હેડવાની, છોકરા તાવ બીજા આવી જાય, એવી બધી તકલીફ આવી જાય। તમને અહીંયાથી તમારે અવર જવર કરવી હોય તો તમે ક્યાંથી ફરીને જવું પડે છે? ઉપર થઈને જવું પડે, રેલ ઉપર થઈને, પછી બીજે ક્યાં જવું પડે બેન? બીજી બાજુ જવું હોય અને આ પાણીની ગંદી વાત કે ચોમાસામાં પાણી તમારા રોડ સુધી આવી જાય છે, એક ઘરના આંગણામાં આવી જાય બેન, એવું કશું ના હોય। અને તમે આ વિશે ક્યારે કોઈ કમ્પ્લેન વગેરે કરી છે કે અરજી આપેલી છે અરજી નગરપાલિકા? આલેલી, 1-2 વખત આલેલી છે, આ રોડની આલેલી છે, બધી આલેલી છે। તો અરજીનો કોઈ જવાબ આવ્યો છે કે નથી આવ્યો કે તમારે આ પાણી ક્યારે બંધ થશે ને ક્યારે નહીં થાય? એવું કશું આવી જ નહીં ને જવાબ પાછો બરોબર છે। તો એ છે, આ નગરપાલિકાને 2 થી 3 વખત અરજી આપેલી છે કે આ ગટરમાંથી જે લગાતાર પાણી નીકળી રહ્યું છે કે તેને બંધ કરાવો, જેનાથી આ રસ્તો ખુલી જાય અને જે ગંદકીયુક્ત પાણી છે એનાથી આ લોકોને છુટકારો મળે। રિપોર્ટર નીલકમલ ચૌહાણ, CNCC ગુજરાત।